તે આખા ગામનો ઠેકો તો નથી લઈ રાખ્યો ને કે જ્યાં ખોટું થાય ત્યાં તું ન્યાયાધીશ બનીને ઊભો રહી જઈશ? તું મોટા હનુમાન દાદાનો ભગત છે, હનુમાનજી નહીં કે બધાને સજા આપે. સેવક આવા કામ ન કરે દત્તુ. અરે કાલ સુધી જે દત્તુ એમ કહેતો હતો કે મારી માં કહે એ જ વાત સાચી, એ આજે બધાને સજા આપવાનું નક્કી કરે છે. અરે તને પહેરવાની કરવા એટલા માટે મોકલું છું કે તારી તંદુરસ્તી સારી રહે, નહીં કે ગામના લોકો સાથે ઝઘડા કરવા. આ વાતની તને સજા મળશે. તું આખો દિવસ વગર ખાધા પીધે એક પગે તડકામાં ઊભો રહીશ. હું બજાર જાઉં છું, પછી તને ખબર પડશે કે સજા કોને કહેવાય. તને સજા આપવી એ મને જરાય નથી ગમતું. તને ખબર છે તને સજા આપવા માટે મેં મારું મન કેટલું કાઠું કર્યું હશે? તું વગર ખાધા પીતે આમ તડકામાં એક બૂંદ પાણી પીધા વગર રહ્યો, એ પણ મારું માન રાખવા ખાતર. ચાલ જમી લે. એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. હા હા ચોક્કસ, જરૂર તારા માટે ગીત ગાઈશ. જ્યારે તું નાનો હતો એ જ. દીકરો મારો લાડકવાયો દેવનો દીદીન છે, ભાઈઓ જરા હળવે વાજો નીંદમાં પડેલ છે. દીકરો મારો લાડકવાયો